નમસ્કાર. ધોરણ 7માના વિદ્યાર્થીઓને સંસ્કૃત તાસમાં સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે 2 તાસ ઓડિયો દ્વારા અભ્યાસ કર્યો, જેમાં કવિતા અને આપણે પુનરાવર્તનનો અભ્યાસ કર્યો. વિડીયો દ્વારા જ આપણે અભ્યાસ કરવાનો છે અને થોડીક વાતો. 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ જે 7મામાં આવ્યા છે, ભાઈઓ બહેનો, સંસ્કૃત વિશે ચર્ચા કરવાની છે. સંસ્કૃત વધુ દ્રઢ થાય એની વાત કરવાની છે. દ્રઢતા મેં શબ્દ વાપરો એટલે કે આપણે દરેક વિષયને ગંભીર લેવાનો છે. ગણિત, વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, સમાજ, સાહસી, યોગ, સંસ્કૃત, એને આપણે ગંભીરતાથી લઈએ છીએ અને ભણીએ જ છીએ. અને ઝાઝા ભાગે અત્યારે 7મા, 8મા, 9મા, 10માના વાલી, 7માના તમે 7મામાં આવ્યા એટલે હજી થોડાક મોટા થયા, સમજદાર થયા, બુદ્ધિનો થોડો વિકાસ થયો. તમે એક વાત ખાસ યાદ રાખો કે ભાઈ, આપણે બધા વિષયો પ્રયત્ન કરીએ છીએ. ઝાઝા ભાગે બધાને એવું હોય કે વાલીને એવું હોય કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં પરફેક્ટ હોય મારો દીકરો દીકરી, એટલે ઘણું બીજા વિષયને ગૌણ સમજે. તો એક ખાસ એ કહેવાનું છે કે ભાઈ, દરેક મહત્ત્વના છે. ગણિત મહત્ત્વનું છે, વિજ્ઞાન મહત્ત્વનું છે, હિન્દી મહત્ત્વનું છે, સમાજ મહત્ત્વનું છે, અંગ્રેજી મહત્ત્વનું છે, સંસ્કૃત મહત્ત્વનું છે. દરેક વસ્તુ મહત્ત્વની છે. પણ સંસ્કૃત છે એ આપણો પાયો છે. આપણો પાયો એટલે આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો છે, જેની સાથે આપણે જોડાણા છીએ. ભારતીય સંસ્કૃતિનો જો આધાર સ્તંભ હોય તો શાસ્ત્રો છે, મંદિરો છે, સંસ્કૃત છે. આપણે જ્યારે પાયો જોવા જઈએ તો આપણા ઋષિમુનિઓએ જે આપણે પ્રદાન કર્યું છે તે અદ્ભુત છે. વિશ્વને બધું પ્રદાન કરનાર ભારત વર્ષના ઋષિઓ છે. પહેલાં જ્યારે કંઈ શોધ નહોતી થઈ ત્યારે આપણા ઋષિમુનિઓએ તો અગાઉથી ભવિષ્ય ભાંકી દીધું હતું. કારણ કે ઋષિ આર્ષદ્રષ્ટા, ઋષિ પહેલી બધું જોઈ શકતા હતા. એટલે એણે બધા ગ્રંથો લખ્યા સંસ્કૃત ભાષામાં અને બધો ઉલ્લેખ કર્યો. વેદોમાં ઉલ્લેખ જોવા મળે છે. આયુર્વેદ છે, બધા શાસ્ત્રો છે, નાટ્યશાસ્ત્ર છે, સંગીતશાસ્ત્ર છે. એટલે અને એનું બેઝિક મૂળ સંસ્કૃત છે. સંસ્કૃતમાં બધા જો અત્યારે ઝાઝા ભાગે ગ્રંથો મળે છે. સંસ્કૃત છે એ આપણી ભાષા, મૂળ ભાષા છે, આપણી જનની છે. પછી સંસ્કૃત ભાષામાંથી હિન્દી, ગુજરાતી, ઘણી ભાષા પ્રગટી. અંગ્રેજીનો પણ વિરોધ નથી, શીખવી જોઈએ. એક મહાપુરુષ સંતને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સ્વામી, તમે વિદેશમાં પણ જાઓ છો, વિદેશમાં વિચરણ કરો છો અને તમે બહુ મોટી સંસ્થા કહો છો, મોટી સંસ્થામાં તમે અંગ્રેજી મીડિયમ પણ રાખી, પણ સાથે સાથે તમે સંસ્કૃત મીડિયમ પણ રાખી. એ સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો, બહુ મસ્તનો જવાબ આપ્યો કે અંગ્રેજી છે એ આજની માંગ છે અને સંસ્કૃત છે એ તો વર્ષોથી ભાષા જે ચાલી આવે છે એને જીવંત રાખવાનું અને પરંપરાનું વહન કરવાનું છે. અંગ્રેજી મેં એટલે ચાલુ કરેલું છે કે અંગ્રેજીને પણ હું એટલું જ માન આપું છું, પણ સંસ્કૃત તો મારું હૃદય છે. અંગ્રેજી છે એ ઉપનેત્રમ વર્તતે અને સંસ્કૃત ચક્ષુ વર્તતે.
એ કહીને અંગ્રેજીનું પણ અપમાન નથી કરવાનું, અંગ્રેજી પણ એટલી જ મહત્ત્વની છે. બેય ભાષા સાથે શીખવાનું છે, બધી ભાષાઓને વ્યવસ્થિત શીખવાની છે. અને સંસ્કૃત એ આપણું બેઝિક છે, આપણો પાયો છે. આપણે પાયાથી દૂર નથી થવાનું, આપણે મૂળથી દૂર નથી થવાનું. કારણ કે જો જે મૂળથી દૂર થઈ જશે તો મૂળ નાસ્તિ કિમ કરણીય, જો મૂળ જનો નાશ થઈ જશે તો આપણું શું અસ્તિત્વ રહેશે. એટલે આપણે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે. સંસ્કૃતમાં આવતા શબ્દો, સાતમાના દરેક વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો જે પહેલેથી મારી પાસે ભણે છે સંસ્કૃત, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને હવે સાતમામાં, એને તો ઘણા બધા સંસ્કૃતના શબ્દો, સંસ્કૃતમાં આજ્ઞા કેમ લેવી, સંસ્કૃતમાં કેમ બોલવું, સંસ્કૃતમાં ભોજન મંત્ર, ઘણું બધું આપણે કરાવ્યું છે. પણ સમય અનુસાર આપણે ભૂલી જઈએ છીએ ચંચળ વૃત્તિમાં. પણ જે આપણે કરાવ્યું છે એને દ્રઢતાથી આપણે યાદ કરીએ, આપણા માનસમાં આપણે વ્યવસ્થિત બેસાડીએ, એ મહત્ત્વનું છે. એટલે સંસ્કૃત ભાષાને તમે ઘરમાં પણ ઉપયોગમાં લ્યો, ઘરમાં પણ બોલો અમુક શબ્દો, કવિતા બોલો સંસ્કૃત ભાષાની. આપણે તો કેવી સરસ પહેલાં સાતમામાં કવિતા આવી, કેવી સરસ આપણે કરાવી. સુરસુબોધા વિશ્વ મનોજ્ઞા લલિતારત્યા રમણીયા અમૃતવાણી સંસ્કૃત ભાષા નૈવ ક્લિષ્ટા ન ચ કઠિન. કેવું સરસ કહેવા માંગ્યું છે, એક એક વાત કરવામાં આવી છે. કવિ કોકિલ વાલ્મીકી વિરચિતા રામાયણ રમણીય કથા. કેવા સરસ મજાના શબ્દો કવિતામાં આવે છે, જેને આપણે ખાલી એમને બોલીએ તોય મજા આવે અને સામેવાળા સમજી જ જાય કે આ સરસ સંસ્કૃતની આ કવિતામાં સંસ્કૃતની મહિમા બતાવવામાં આવી છે. એટલે તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ સંસ્કૃતના તાસમાં આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસમાં આ વખતે ત્રીજું ચેપ્ટર છે, કિમ કરોતિ કુત્ર ગચ્છતિ. કિમ કરોતિ અને કુત્ર ગચ્છતિ સાવ સરળ જ છે, આપણે ખબર જ પડી જાય શું કરે છે, ક્યાં જાય છે. કિમ શબ્દ અવયવ છે અને કુત્ર પણ શબ્દ અવયવ છે, અને કરોતિ ને ગચ્છતિ એ ક્રિયાપદ છે, એટલે કે ક્રિયા બતાવવામાં આવી છે. કરોતિ એટલે કરવું ને ગચ્છતિ એટલે જવું, એટલે હારે ક્રિયાપદો પણ આવ્યા. ક્રિયાપદ એટલે શું, તો કે ક્રિયાપદી જે વર્તમાનમાં ક્રિયા થઈ રહી છે, થઈ ગઈ હોય તો થવાની છે, એને ક્રિયાપદ લાગે. લિખતી, ગચ્છતિ, પઠતી, તાડયતિ, વદતી, ગાયતી. તો આ બધા ક્રિયાપદો છે, જેને આપણે ઘણા ક્રિયાપદો ભણી અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ક્રિયાપદોમાં આ વખતે આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે ભણવાનું છે, અને જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે આ ત્રીજા પાઠની સમજણ મેળવવાની છે. એમાં સૌથી પહેલું ચિત્ર વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પાસે જીવન વિકાસ પોથી નહીં હોય તો હું એનો ફોટો મોકલી દઈશ, એની સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે સર્વપ્રથમ પહેલું છે બાલક કુત્ર ગચ્છતિ. તો એની નીચે આવ્યું છે બાલક વિદ્યાલયમ ગચ્છતિ. બાલક એક વચન, કુત્ર ગચ્છતિ બાળક કુત્ર ગચ્છતિ. તો કે બાલક વિદ્યાલયમ ગચ્છતિ. બીજું બાલક કિમ કરોતિ, દ્વિતીય વર્તતે બાલક કિમ કરોતિ. તો કે બાલક ગણેશમ, બાલક ગણેશમ અર્ચતિ. બાલક છે ગણેશમ અર્ચતિ. અર્ચતિ શબ્દનો અર્થ થાય પૂજા કરવું, વંદન કરવું. તૃતીય ચિત્ર વર્તતે મહિલા કિમ નયતિ. નયતિ અર્થ થાય ગુજરાતીમાં લઈ જવું. મહિલા કિમ નયતિ, મહિલા ઘટમ નયતિ. મહિલા કિમ નયતિ, તો કે મહિલા ઘટમ નયતિ. ગર્ધભ કિમ વહતિ. વહતિ એટલે ઉચકાવું, ભારવાચકમાં. ગર્ધભ ભારમ વહતિ. ગર્ધભ કિમ વહતિ, તો કે ગર્ધભ ભારમ વહતિ. પંચમ ચિત્ર વર્તતે ચટકા કિમ પીબતી. ચટકા કિમ પીબતી, તો કે ચટકા જલમ પીબતી. ચટકા કિમ પીબતી, તો ચટકા જલમ પીબતી. એવં બાલિકા કિમ કરોતિ. બાલિકા કિમ કરોતિ, તો
तो कि बालिका वाटिकां सिंचति, बालिका वाटिकां सिंचयति। अन्य भारवाहकं किं वहति, भारवाहक એટલે કુલી, भारवाहकं किं वहति, तो कि भारवाहकं पेटिकां वहति, भारवाहकं पेटिकां वहति। अध्यापकः किं पश्यति, अध्यापकः किं पश्यति, तो अध्यापकः घटी पश्यति। एवं जननी किं पचति, जननी એટલે માતા, जननीं किं पचति, जननीं रोटिकां पचति, पचति એટલે બનાવે છે। जनकः कुत्र गच्छति, जनक એટલે पिता, जनकः कुत्र गच्छति, जनकः देवालयं गच्छति, जनकः देवालयं गच्छति। तो के भाई किं करोति ने कुत्र गच्छति, बालकः कुत्र गच्छति, तो के बालकः विद्यालयं गच्छति, बालकः किं करोति, बालकः गणेशम् अर्चति। महिला किं नयति, तो के महिला घटं नयति। गर्दभः किं वहति, गर्दभः भारं वहति। चटका किं पिबति, चटका जलं पिबति। बालिका किं करोति, बालिका वाटिकां सिंचति। भारवाहकं किं वहति, तो कि भारवाहकं पेटिका वहति। अध्यापकं किं पश्यति, अध्यापकः घटी पश्यति। जननी किं पचति, जननी रोटिकां पचति। अने जनकः कुत्र गच्छति, तो जनकः देवालयं गच्छति। એટલે કિમ કરોતિ અને કુત્ર ગચ્છતિ એ દ્વારા આપણે અભ્યાસ કર્યો। આના દ્વારા તમે વધારે અભ્યાસ કરી શકો છો। કુત્ર ગચ્છતિ તો કે આપણમ ગચ્છતિ, વિદ્યાલયમ ગચ્છતિ, ગૃહમ ગચ્છતિ, ક્રીડાંગણે ગચ્છતિ। પછી કિમ કરોતિ તો દૂરદર્શનમ પશ્યતિ, ચલચિત્રમ પશ્યતિ, चलचित्रं पश्यति। पछी वृक्षं पश्यति, आकाशं पश्यति, वार्तालापं पश्यति। वार्तालाप એટલે વાર્તાની ચોપડી જોઉં છું એ અર્થમાં। એટલે કુત્ર ગચ્છતિ એટલે ક્યાં જવું, અને કિમ પશ્યતે શું જોવું, એના દ્વારા પણ તમે તમારી રીતના શબ્દ બનાવી શકો છો। कुत्र गच्छति, किमर्थम गच्छति, किम करोति, किम पश्यति, एना द्वारा पण आपणे अभ्यास करी सकीए छीए। वधारे वधारे दृढ़ करी सकीए छीए અને વધારે વધારે શબ્દોનો ભંડોળ ભેગો કરી શકીએ છીએ। કિમ કરોતિ ને કુત્ર ગચ્છતિ જે આટલા ઉદાહરણ આપ્યા છે એના દ્વારા નહીં, તમારી દ્વારા પણ તમે પ્રયત્ન કરી શકો છો જુદા જુદા શબ્દ બનાવીને, ભલે ખોટા બને। તમે કુત્ર ગચ્છતિ ને કિમ કરોતિનો થોડોક પ્રયોગનો ઉપયોગ કરવા મળશો એટલે તમને શબ્દ આવડવા મળશે, કારણ કે સરળ છે। એટલે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી પાકું કરવાનું છે, યાદ કરવાનું છે। પહેલી કવિતા ખાસ કંઠસ્થ કરવાની છે, ચિત્રપદો પણ ખાસ કંઠસ્થ કરવાના છે, અને જે મેં અત્યારે ગળાયું ભણાવ્યું કુત્ર ગચ્છતિ કિમ કરોતિ તે પણ એ આપણે પાકે કરવાનું છે, કંઠસ્થ કરવાનું છે, અને તમારા દ્વારા પણ શબ્દો બનાવવાના છે તમારી રીતના। અને જ્યારે આપણે ભેગા થશું ત્યારે તમે મને સંભળાવી શકશો કે ભાઈ આવી રીતના મેં પ્રયત્ન કર્યો। એટલે તો દરેક વિદ્યાર્થીઓ ખાસ આપણી કવિતા અમે જે કરાવ્યું, પુનરાવર્તન બીજું કરાવ્યું તે ખાસ કરે। જે કંઈ પ્રશ્ન હોય તે તમને ખબર છે કે આપણો સમય છે 5 થી 6 મહિના મને પૂછે। ખાસ સંસ્કૃત સાથે જોડાય, સંસ્કૃતના શબ્દોનો ભંડોળ વધુ ભેગો થાય એ પ્રયત્ન કરવાનો છે। બીજા તાસમાં આપણે વિસ્તૃત સમજણ કેળવશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ સ્વસ્થ રહે અને આનું પાકું કરે। એની સાથે અસ્તુ, નમો નમઃ, નમસ્કાર।